નમસ્કાર, જય હિન્દ મિત્રો. પશુનું દૂધ કુદરતી રીતે વધારવું હોય અને પશુને ઉથલા મારતા બંધ કરવું હોય તો ચાલો આજે જાણીએ એક ખાસ છોડ જેનો પ્રાચીન આયુર્વેદિકમાં ઉપયોગ થાય છે એ સતાવરી. સતાવરી આપણા સેઢે તેના મૂળમાં સ્ટેરોડલ સેપોનિન નામનું એક કુદરતી દ્રવ્ય આવેલું જે દૂધ ઉત્પન્ન કરનારા હોર્મોન્સને વધારે છે. સાથે તેમાં આઇસોફ્લેવોન્સ નામનું એક તત્વ હોય જે પ્રજનન શક્તિમાં વધારો કરે અને પશુ ઉથલા મારતું નથી. આ સિવાય એમાં ભરપૂર માત્રામાં મિનરલ, પોષક દ્રવ્યો અને અન્ય એવા ઘણા તત્વો હોય જે પશુની તંદુરસ્તીમાં વધારો કરે છે અને પશુને સ્વસ્થ રાખે છે. હવે આનો ઉપયોગ કેમ કરો? ગાય કે ભેંસ જેવડા પશુને 50થી 100 ગ્રામ સૂકવેલા કે તાજા મૂળનો ચૂર્ણ કરી તેની સાથે ગોળ મિશ્રણ કરી સવારે 15થી 20 દિવસ સુધી એને આપી શકાય. જો જરૂર પડે તો વધારે દિવસ સુધી પણ લંબાવી શકાય, પરંતુ 15 કે 20 દિવસ બાદ 10 દિવસનો વિરામ રાખવાનો. વધારે માત્ર ન આપવી, નહીંતર પેટના ગડબડ થઈ શકે છે. પશુ ગાભણ હોય તો માત્રા ઓછી રાખવી. આ સિવાય પણ સતાવરીમાં અઢળક એવા ગુણો છે જેનો પશુ, પ્રાણી અને મનુષ્યમાં પણ ઉપયોગ થઈ શકે. સતાવરી કુદરતનું શ્રેષ્ઠ ગિફ્ટ છે. દૂધ અને તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે. મારી માહિતી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.